ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા સ્લમ વિસ્તારમાં પગરખા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો। ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા મહિલા શક્તિ દ્વારા સ્લમ વિસ્તારમાં પગરખા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાની મહિલા પાંખ દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। તેના ભાગરૂપે અત્યારે કાળઝાળ ગરમીમાં પણ ડીસાના જુદા જુદા સ્લમ વિસ્તાર જેવા કે વિશ્વાસ હોસ્પિટલ પાસેનો સ્લમ વિસ્તાર તેમજ માર્કેટયાર્ડ પાછળ ભોયણ ફાટક પાસેનો સ્લમ વિસ્તારમાં જરૂરિયાતવાળા બાળકો, મહિલાઓ, પુરુષો તેમજ વડીલોને તેમને અનુકૂળ આવે તેવી સાઈઝના ટકાઉ અને મજબૂત પગરખા વેચવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આયોજક દક્ષાબેન પી જોશી, મહિલા સંયોજિકા પૂજાબેન કે ઠક્કર, અંકિતાબેન વી જોશી, ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના પ્રમુખ મંત્રી, કોર કમિટીના સદસ્યો અને વિવિધ પ્રકલ્પોના જવાબદાર મહિલાઓ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને જરૂરિયાતમંદ લોકો સુધી પગરખા વેચવાના માનવતાના કાર્યમાં જોડાયા હતા। તેઓ દ્વારા માનવતાનું આ કાર્ય કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જરૂરિયાતવાળા લોકોને પગરખા મળતા તેઓ સંતોષ વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।